મિત્રો, હવે આપણે ધોરણ 10 માં વિજ્ઞાન એટલે કે સાયન્સમાં થોડો પરિચય મેળવશું. ત્યારબાદ આપણે એક લેસન છે ફિઝિક્સનું, ભૌતિક વિજ્ઞાનનું, એ સ્ટાર્ટ કરશું. વિજ્ઞાનની અંદર આપણો જે 10મા ધોરણનો કોર્સ છે એમાં સ્ટાર્ટિંગના જે પાર્ટ છે એ રસાયણ વિજ્ઞાન એટલે કે કેમેસ્ટ્રીના છે, જેમાં અલગ અલગ સંજ્ઞાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ બધું આવે, પ્રયોગશાળામાં કરવાના પ્રયોગો, કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન. ત્યારબાદનો જે વચલો ભાગ છે, બીજો ભાગ આપણા વિજ્ઞાનની પાઠ્યપુસ્તકની અંદર, એ બાયોલોજી, જીવ વિજ્ઞાન, જેમાં મનુષ્યના શરીરની રચનાઓ વિશે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, અલગ અલગ પ્રકારના મનુષ્યના શરીરમાં આવેલા તંત્રોની ચર્ચા એમાં કરેલી છે જીવ વિજ્ઞાનની અંદર. એ સિવાય વનસ્પતિના અંગો વિશે, એના કાર્યો વિશે એ સમજૂતી તમને ધોરણ 10ના બાયોલોજી, જીવ વિજ્ઞાનમાં આપેલ છે. ત્યારબાદ જે અંતિમ તબક્કાનું વિજ્ઞાન છે તમારું પાછલા પાઠ, એ ફિઝિક્સ છે, ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ, જેમાં અરીસાઓના અને લેન્સના પાઠ, મનુષ્યની આંખ વિશે, કુદરતમાં પ્રકાશના કિરણોને કારણે જે અલગ અલગ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે, વક્રીભવન અને પરાવર્તનને કારણે, એ ઘટનાઓ વિશે અને જરૂરી સૂત્રો અને એના દાખલા વિશે આપણે ભૌતિક વિજ્ઞાનમાં પણ અભ્યાસ કરવાનો છે. અને છેલ્લા જે 3 પાઠ છે વિજ્ઞાનની અંદર, છેલ્લા 3 પાઠ એ ઉર્જા અને પર્યાવરણ વિજ્ઞાન ઉપર છે, ઉર્જા વિશે અને પર્યાવરણ વિજ્ઞાન ઉપર. આ રીતે આપણો કોર્સ વિજ્ઞાનનો ધોરણ 10નો આપણી પાઠ્યપુસ્તકમાં આપેલ છે. આજે આપણે સૌપ્રથમ વિજ્ઞાનનું સાયન્સમાં ચેપ્ટર નંબર 10 એટલે કે કયો ભાગ થશે? ભૌતિક વિજ્ઞાન, ફિઝિક્સ, ચેપ્ટર નંબર 10, પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, એ આપણે શરૂ કરશે. ચાલો બધા ટેક્સ્ટ બુક પોતાના હાથમાં રાખજો, ખોલી રાખજો. જરૂર નથી પણ સામે ખાલી ચોપડી સાથમાં રાખી અને પછી જ આ વિડીયો જોવાનો છે. બોર્ડ ઉપર ધ્યાન રાખવાનું છે, હું બોલું એ ધ્યાનથી સાંભળવાનું છે, જરૂરી મુદ્દાઓ પર ચર્ચા કરી એ ધ્યાનથી આપણે સાંભળવાનું છે, અને જે બોર્ડ વર્ક કરું એ ધ્યાનથી જોવાનું છે. ચોપડીનો 10મો પાઠ પરાવર્તન અને વક્રીભવનનો છે એ આપણે આપણી પાસે હાથ ઉપર ખુલ્લો રાખવાનો છે. ચાલો હવે સ્ટાર્ટ કરીએ. ધોરણ 10માં આ જે પાઠ મૂક્યો છે, આ પાઠ છે પરાવર્તન અને વક્રીભવન. પરાવર્તન એટલે રિફ્લેક્શન અને વક્રીભવન એટલે રિફ્રેક્શન. આ તમે ધોરણ 8માં અભ્યાસ કરી ચૂક્યા છો. તમારા માટે પરાવર્તન કે વક્રીભવન શબ્દો છે એ નવા નથી, તમે એક વખત એનો અભ્યાસ કરી ચૂક્યા છો. છતાં પણ આપણે પહેલેથી સ્ટાર્ટ કરશી. પાઠનું નામ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. તો પરિચયમાં આપણે એટલું કહી શકીએ કે પ્રકાશના કિરણો છે, એ સૂર્યપ્રકાશના કિરણો છે, એ કુદરતી છે, નેચરલ છે. જ્યારે આપણા રૂમની અંદર લાઇટ હોય કે લાઇટ આપણે ચાલી જાય છે ત્યારે આપણે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. તો આ જે અલગ અલગ પ્રકાશના કિરણો ઉત્સર્જિત કરતા માધ્યમો છે. સૂર્ય દ્વારા પ્રકાશના કિરણો આપણને આવે છે અને પૃથ્વી ઉપર ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જાય છે. તો કોઈ પણ વસ્તુને આપણે આંખની મદદથી જોઈએ છીએ, આંખની મદદથી જોઈએ છીએ, તો તે ક્યારે આપણે જોઈ શકીએ? વિચારો, જો સૂર્યપ્રકાશ ના હોય, આપણે ઉદાહરણ લઈએ, આપણે એક રૂમમાં પ્રવેશ્યા રાત્રિ દરમિયાન અને અંધારું છે આખા રૂમની અંદર, તો તમે એ રૂમમાં પડેલી વસ્તુઓ છે એ જોઈ શકતા નથી. દેખાશે? રાત્રિ દરમિયાન તમારા ઘરની અંદર કોઈ એક રૂમમાં, અંધારા રૂમમાં જ્યાં લાઇટ ચાલુ નથી, પ્રકાશ નથી, એ રૂમમાં તમે પ્રવેશ કરશો તો તમને એ રૂમમાં પડેલી વસ્તુઓ જોઈ શકશો નહીં. તમારી આંખ તો ખુલી જશે, છતાં તમે એ વસ્તુને જોઈ શકતા નથી. જ્યારે તમે સવારના કોઈ પણ સમયે સૂર્ય ઉગી જાય પછી તમે કોઈ પણ સમયે એ જ રૂમમાં પ્રવેશશો, લાઇટ બંધ હશે, છતાં પણ તમે એ રૂમમાં પડેલી દરેક વસ્તુને આંખની મદદથી જોઈ શકો છો. આનો અર્થ શું છે? કે પ્રકાશના કિરણોથી જ આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપણી આંખની મદદથી જોઈ શકીએ છીએ. પ્રકાશના કિરણો વગર
આપણી આસપાસ રહેલી વસ્તુઓ આપણી આંખ ખુલ્લી હોવા છતાં આપણે જોઈ શકતા નથી. તો જ અંધારાના રૂમમાં પડેલી વસ્તુઓ છે એ આપણે ખુલ્લી આંખ હોવા છતાં પણ આપણે જોઈ શકતા નથી, કારણ કે પ્રકાશના કિરણો હાજર નથી. એટલા માટે તો પ્રકાશના કિરણો કોઈ પણ વસ્તુને દ્રશ્યમાન થવા માટે કે જોવા માટે જરૂરી છે. આ તમને ખ્યાલ આવી ગયો. અંધારામાં આપણે કંઈ જોઈ શકતા નથી ખુલ્લી આંખે પણ. તો હવે આપણે પ્રકાશના કિરણોથી જ ખાલી નથી થઈ જતું. પ્રકાશના કિરણો કોઈ વસ્તુ ઉપર આપાત થાય, પડે, તો એનું પરાવર્તન થાય છે, રિફ્લેક્શન થાય છે. પરાવર્તન મતલબ કોઈ વસ્તુ સાથે અથડાય એટલે કે ભટકાય અને પાછું ખેંચાવું, એને પરાવર્તન કહેવાય. તો પ્રકાશના કિરણો જ્યારે કોઈ વસ્તુ ઉપર પડે તો એ વસ્તુ છે એ પ્રકાશના કિરણોને પાછા ફેંકશે, એટલે કે પરાવર્તિત કરશે, રિફ્લેક્શન કરશે. અને પરાવર્તિત કિરણો આપણી આંખમાં પ્રવેશે. ત્યારબાદ તમે તે વસ્તુને જોઈ શકો છો. તમારા માટે એ વસ્તુ દ્રશ્યમાન થાય છે. કોઈ પણ વસ્તુ હોય, તમે આંખની મદદથી જોવો છો ત્યારે પ્રકાશના કિરણો એ વસ્તુ ઉપર જઈ એની સાથે અથડાય, ભટકાય અને પરાવર્તિત થઈ. પરાવર્તિત કિરણો આપણી આંખ સુધી પહોંચે છે અને પછી જ આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ. ત્યાં સુધી આપણે તે વસ્તુ આંખની મદદથી પણ જોઈ શકતા નથી. આ થયું પરાવર્તન. આપણે ડિટેલમાં તેની વ્યાખ્યા અને ઉદાહરણને ચર્ચા કરશું. અત્યારે તમને ટૂંકમાં પાઠનો પરિચય આપું છું. પ્રકાશનું પરાવર્તન. ત્યારબાદ આપણે પરાવર્તનની અંદર એની વ્યાખ્યા, રિફ્લેક્શનની વ્યાખ્યા, એના નિયમો અને એના ઉદાહરણો સમજવાના છે. પરાવર્તનમાં આપણે અરીસા વિશે અભ્યાસ કરશું. મિરર. પરાવર્તનનો ટોપિક ભણશે આપણા પાઠની અંદર. તેમાં અલગ અલગ પ્રકારના અરીસા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એના દાખલાઓ, એની કિરણાકૃતિઓ, કયા અરીસામાં કેવા પ્રતિબિંબ બને, અરીસાનું સૂત્ર, આવો અલગ અલગ ટોપિક ઉપર પરાવર્તનમાં ચર્ચા કરવાની છે. ત્યારબાદ આપણે પરાવર્તન પૂરું કરશું ત્યારબાદ આપણે વક્રીભવનનો ટોપિક આવશે. વક્રીભવનને અંગ્રેજીમાં કહેવાય રિફ્રેક્શન. રિફ્રેક્શન. વક્રીભવન વિશે પણ આપણે આ જ લેસનની અંદર અભ્યાસ કરવાનો છે. કોઈ પણ પ્રકાશના કિરણો જ્યારે પારદર્શક વસ્તુ હોય, ટ્રાન્સપેરન્ટ, પારદર્શક વસ્તુ ઉપર પડે કે અથડાય તો એ અથડાઈને પાછા નથી ફેંકાતા. પારદર્શક વસ્તુ છે એમાં આર પાર જોઈ શકાય બંને સાઈડ. તો પારદર્શક વસ્તુ ઉપર પ્રકાશના કિરણો પડે તો એ વસ્તુમાંથી પસાર થઈ જાય છે. દાખલા તરીકે મેં આ ચશ્મા પહેરેલા છે, તેમાં જે આ ગ્લાસ છે એ પારદર્શક છે, ટ્રાન્સપેરન્ટ છે, બે તરફ જોઈ શકાય છે. એના ઉપર પ્રકાશના કિરણો પડે તો અથડાઈને પાછા નથી જતા, પરાવર્તન નથી થતું. એની અંદર પ્રકાશના કિરણો અંદર થઈને પસાર થઈને બહાર નીકળે છે, જેને આપણે વક્રીભવન કહીશું. તો વક્રીભવનની વ્યાખ્યા, વક્રીભવનના ઉદાહરણ અને પ્રકાશના વક્રીભવનને કારણે જે અલગ અલગ કુદરતી ઘટનાઓ આપણી આસપાસ જોવા મળે છે, મેઘધનુષ્ય, તારાઓનું ટમટમવું. તારાઓ તમે જોવો છો રાત્રિના આકાશની અંદર તો તમને તારાઓ એક ધારા પ્રકાશિત નથી દેખાતા. તમે ધ્યાનથી નિરીક્ષણ કરજો આજે અગાસીમાં જઈને. કોઈ પણ તારાઓ છે આકાશમાં, ઘણા બધા તારાઓ અસંખ્ય, એ ઝબુક ઝબુક થતા હશે, ઝબુક ઝબુક, એક ધારા પ્રકાશિત નથી. પણ એ લાઇટ કેમ ખોલબંધ થતી હોય, ચાલુબંધ થતી હોય એવો તમને દેખાશે. તારાઓ ટમટમતા દેખાશે, એક ધારા પ્રકાશિત નહીં દેખાય. એનું કારણ શું? એ ઘટનાઓ બધી આપણે વક્રીભવનના ટોપિકમાં સમજવાની છે. આ લેસનની અંદર છે વક્રીભવનની વ્યાખ્યા, વક્રીભવનના નિયમો અને વક્રીભવન પરથી એના લેન્સના સૂત્રો અને જરૂરી દાખલાઓ. એટલે વક્રીભવનમાં તમારે લેન્સ વિશે અભ્યાસ કરવાનો છે. લેન્સના પ્રકાર, એની કિરણાકૃતિઓ, કયા લેન્સમાં કયા કયા પ્રકારના પ્રતિબિંબ બને, એ આપણે વક્રીભવનના ટોપિકમાં સમજાવવાનું છે. પરાવર્તનમાં આપણે અરીસા વિશે અભ્યાસ કરશું. અરીસાના પ્રકાર, એની કિરણાકૃતિઓ, એમાં કેવા કેવા પ્રતિબિંબ આપણે બની શકે. વક્રીભવનની અંદર આપણે લેન્સ વિશે અભ્યાસ કરશું. લેન્સના પ્રકાર, લેન્સની વ્યાખ્યા, કિરણાકૃતિઓ અને લેન્સ દ્વારા કેવા કેવા પ્રતિબિંબ રચાય એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આ બે ટોપિક આખા લેસનમાં આપણે ભણવાના છે, પરાવર્તન વિશે અને વક્રીભવન વિશે.
હવે તમને પ્રકાશના કિરણો વિશે થોડું ઘણું તો ખ્યાલ આવી ગયો હશે. આપણે પરિચયમાં વાત કરી હતી કે અંધારું હોય, પ્રકાશના કિરણો હાજર ના હોય તો ખુલ્લી આંખે પણ તમે વસ્તુઓ જોઈ શકતા નથી. પ્રકાશના કિરણો હાજર હશે તો જ તમે વસ્તુને આંખની મદદથી જોઈ શકો છો. અંધારું હશે તો ખુલ્લી આંખે પણ વસ્તુને આપણે જોઈ શકતા નથી. કોઈ પણ વસ્તુને નિહાળવા માટે આંખની મદદથી પ્રકાશના કિરણો જરૂરી છે. ચાહે સૂર્યપ્રકાશના કિરણો હોય દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન આપણા ઘરની અંદર જે આપણે ટ્યુબલાઇટ, એલઈડી કે લાઇટિંગ ફિટ કરેલું છે એ ચાલુ હોય, એમાંથી પ્રકાશના કિરણો ઉત્સર્જિત જ થાય છે. કોઈ પણ પ્રકાશના કિરણો હોય, પ્રકાશના કિરણોની આવશ્યકતા પડે જ. કોઈ વસ્તુને આપણે જોવી હોય અને આપણા માટે દ્રશ્યમાન ત્યારે જ થશે કે જો પ્રકાશના કિરણો એના ઉપર પડશે અને પડેલા કિરણો પરાવર્તિત કરશે. પરાવર્તિત કિરણો આપણી આંખમાં પ્રવેશશે અને પછી જ આપણે તે વસ્તુ જોઈ શકશે. જો પરાવર્તનની ઘટના દુનિયામાં ના થતી હોત, પ્રકાશનું પરાવર્તન એટલે કે એ લાઇટ્સ છે બધી કિરણો, એનું રિફ્લેક્શન, પરાવર્તન થતું ના હોત, એમ માની લ્યો, થોડીક વાર માટે કલ્પના કરો, ઇમેજિન કરો, તો દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુને ખુલ્લી આંખે પણ જોઈ શકત નહીં. આખી દુનિયામાં અંધારું હોત, બધું બ્લેક બ્લેક જ દેખાય, આંખ ભલે ને ખુલ્લી હોય, પ્રકાશના કિરણો નથી માટે તમે ખુલ્લી આંખે કોઈ વસ્તુને જોઈ શકો નહીં. એટલે કોઈ પણ વસ્તુને દ્રશ્યમાન થવા માટે કે આંખની મદદથી જોવા માટે પ્રકાશના કિરણો જરૂરી છે અને ત્યારબાદ એનું પરાવર્તન થવું જરૂરી છે. પરાવર્તન થયા પછી જ તમે તે વસ્તુ જોઈ શકો. હવે તમને આ પાઠમાં ટૂંકમાં પરિચય આપી દીધો મેં કે કયા કયા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે. હવે આ પાઠનો સૌથી પહેલો પ્રશ્ન છે આપણો આજનો, પ્રકાશનું પરાવર્તન. આપણે પરાવર્તનથી શરૂ કરશે. પરાવર્તનના બધા ક્વેશ્ચન પૂરા થઈ જશે પછી આગળ વક્રીભવનનો ટોપિક આપણે સ્ટાર્ટ કરશે. તો પહેલો ક્વેશ્ચન છે આપણો આજનો સમજવાનો. પાઠનું નામ જ છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. પ્રકાશનું પરાવર્તન એટલે શું? પ્રકાશનું પરાવર્તન એટલે શું? પરાવર્તનના નિયમો લખો. પરાવર્તનના નિયમો લખો. 2 માર્કનો ક્વેશ્ચન છે. તમારે પરાવર્તન સમજવું છે તો સૌથી પહેલા એની વ્યાખ્યા સ્પષ્ટ આપણે મગજમાં યાદ હોવી જોઈએ. જો ભૌતિક વિજ્ઞાન બધાયને અઘરું લાગતું હોય છે, તો ભૌતિક વિજ્ઞાન એક સ્પષ્ટ સમજવાની વિજ્ઞાન છે. તમે ધ્યાનથી સમજશો અને ઉદાહરણ યાદ રાખશો તો તમારે કાંઈ પણ એકેય પ્રશ્ન કે વ્યાખ્યાઓ ફિઝિક્સની અંદર ગોખવી પડશે નહીં. ગોખવું ક્યારે પડે? એક ને એક લીટી 5-6 વાર વાંચ્યા રાખવી છતાં કાંઈ ટપો ના પડે, કાંઈ યાદ ના રહે, કારણ કે તમે એ વસ્તુ સમજી નથી. એક્ઝામ્પલ સાથે તમે એક્ઝામ્પલ સાથે સ્પષ્ટ એ વસ્તુને સમજી લ્યો, ડાયજેસ્ટ કરી લ્યો તો તમારે વ્યાખ્યા વાંચવી પણ ના પડે. તમે મોઢે ગમે ત્યારે બોલી શકો વ્યાખ્યા એટલે લખી શકો. પરાવર્તન એટલે શું? પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય અને પરાવર્તનના નિયમો લખો. નાનકડો પ્રશ્ન છે. તો પરાવર્તનની વ્યાખ્યા સમજવા માટે એક નાનકડી આકૃતિ અહીં દોરું છું. ડાયાગ્રામ દ્વારા તમે વ્યાખ્યા ઝડપથી યાદ રાખી શકો. આ એક વસ્તુ છે. આજે ઘાટું કરું છું એ અપારદર્શક વસ્તુ છે. કેવી વસ્તુ છે? અપારદર્શક. આ અપારદર્શક વસ્તુ છે એમ માની લ્યો, જેની આરપાર જોઈ શકાય નહીં એવી વસ્તુ. જેમ કે આ દિવાલ જે આપણા રૂમમાં હોય છે, એમાં આપણે આરપાર જોઈ નથી શકતા, એટલે અપારદર્શક છે. માની લો કે આ અપારદર્શક વસ્તુ છે, એના ઉપર પ્રકાશનું કિરણ આવ્યું. આ પ્રકાશનું કિરણ, લાઇટ, અપારદર્શક વસ્તુ છે, એના પર પ્રકાશનું કિરણ આપાત થયું. આપાત એટલે એના ઉપર ડ્યુ પડ્યું. જ્યારે અપારદર્શક વસ્તુ ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે અથડાઈને, ભટકાઈને, અથડાઈને પાછું ફરે છે. જો આ પ્રકાશનું કિરણ છે એ આ વસ્તુ ઉપર આવ્યું, આ કઈ વસ્તુ છે? અપારદર્શક વસ્તુ છે માની લો. તો આ પ્રકાશનું કિરણ અપારદર્શક વસ્તુ ઉપર આવ્યું,
અહીંયા આપાત થયું, અથડાણું, ભટકાણું, અને ભટકાય અને પાછું રિટર્ન થયું, પાછું ફર્યું, ભટકાયું. તો આ પાછા ફરવાની ઘટના છે, પ્રકાશના કિરણોની પાછા ફરવાની ઘટનાને આપણે પરાવર્તન કહેવામાં આવે છે. રિફ્લેક્શન ઓફ લાઇટ, પ્રકાશનું પરાવર્તન. એકવાર રિપીટ કરું, જ્યારે અપારદર્શક વસ્તુ હોય એના પર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો તે આપાત બિંદુ પાસેથી ભટકાય, અથડાય અને પાછું ફરે છે. આ પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. રિફ્લેક્શન ઓફ લાઇટ. જો આકૃતિ પર તમે જોઈ શકો છો, પ્રકાશનું કિરણ આવ્યું, વસ્તુ વડે ભટકાણું, ભટકાય, અથડાય અને પાછું ગયું, ભટકાઈને પાછું ફર્યું. તો પાછું ફર્યું એટલે શું? પરાવર્તન. તો આમાં ત્રણ કિરણો દોરે છે. આને કહેવાય આપાત કિરણ. આપાત કિરણ. જે વસ્તુ તરફ પ્રકાશનું કિરણ જતું હોય એને આપાત કિરણ કહેવાય. અને ભટકાય, અથડાય અને પાછું જતું હોય, વસ્તુ સાથે અથડાય અને પાછું જતું હોય એને પરાવર્તિત કિરણ કહેવાય. કેવું કિરણ કહેવાય? પરાવર્તિત કિરણ. જે વસ્તુ તરફ આવતું હોય પ્રકાશનું કિરણ, વસ્તુ સાથે અથડાતું હોય એ કિરણને આપણે શું કહેશું? આપાત કિરણ. વસ્તુ સાથે અથડાય અને પાછું જતું હોય ભટકાઈને એ કિરણને આપણે શું કહેશું? પરાવર્તિત કિરણ. એટલે આપાત કિરણ છે, આ પરાવર્તિત કિરણ છે, અને આ જે કિરણ છે એ લંબ કિરણ છે. લંબ કિરણ. આ મેં વસ્તુ રાખી એને આ લંબ કિરણ છે. લંબ એટલે 90 નો ખૂણો. દાખલા તરીકે આ વસ્તુ છે મારી પાસે, માર્કર. આ માર્કર છે, આ વસ્તુ અપારદર્શક. હવે આમ સીધે સીધું 90 ડિગ્રી કિરણ આવતું હોય, સીધું 90 ડિગ્રી એમ, એ કયું કિરણ કહેવાય? લંબ કિરણ. તમે કિરણોને જોઈ શકતા નથી. અત્યારે આના ઉપર પ્રકાશના કિરણો પડે જ છે. એક સીધું કિરણ હશે, સ્ટ્રેટ 90 ડિગ્રી, યા લંબ કિરણ. લંબ કિરણ હંમેશા સીધું જ રહે. જો લંબ કિરણ છે એ અહીંયા ભટકાય છે, તો એનું પરાવર્તન થતું નથી. લંબ કિરણનું પરાવર્તન ના થાય અને વક્રીભવન ના થાય. જે કિરણ વસ્તુને લંબ છે, કોઈ પણ વસ્તુ, જે કિરણ વસ્તુને લંબ છે, લંબ એટલે સીધું 90 ડિગ્રી, એ કિરણનું પરાવર્તન ના થાય અને વક્રીભવન ના થાય, એ સીધું જ રહે. તો આ જે લંબ કિરણ છે એ અહીંયા ભટકવાનું, અહીં સીધું જ રહેશે, એનું વક્રીભવન થશે નહીં, આટલું જ રહેશે. એ ભટકાઈ પાછું નહીં જાય. જ્યારે આ પ્રકાશનું કિરણ છે એ લંબ નથી, આડું છે. જો એટલે વસ્તુ સાથે અથડાણું અને ભટકાઈને પાછું ગયું. આ પાછા ફરવાની ઘટનાને શું કીધું આપણે? પરાવર્તન. એટલે આ થયું આપાત કિરણ, આ થયું પરાવર્તિત કિરણ, અને આ શું થયું? લંબ કિરણ. અને આ વસ્તુ કેવી છે? અપારદર્શક. હવે ખ્યાલ આવી ગયો? અપારદર્શક વસ્તુ હોય તો પ્રકાશનું પરાવર્તન થાય. પારદર્શક વસ્તુમાં પરાવર્તન ના થાય. એમાં શું થાય? પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય. એ આપણે આગળ ભણવાનું જ છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે પરાવર્તનની ક્રિયા, પ્રકાશના પરાવર્તનની ઘટના અપારદર્શક વસ્તુ ઉપર જ થાય. અપારદર્શક વસ્તુ હોય તો પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય, અને પારદર્શક વસ્તુ હોય તો પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય. ખ્યાલ આવી ગયો? હવે એકવાર રિપીટ કરી લો વ્યાખ્યા. પ્રકાશનું પરાવર્તન કોને કહેશે? જોવો જે આકૃતિમાં, જ્યારે કોઈ પ્રકાશનું ત્રાંસું કિરણ અપારદર્શક વસ્તુની સપાટી પર પડે, અથવા પડે ના લખો, આપાત થાય, અને આપાત થઈ અથડાય અને પાછું ફરે છે. જો કિરણ પાછું ગયું, ભટકાય, પાછું ફરે છે. પ્રકાશના કિરણની આ પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. એની વ્યાખ્યા થઈ. વ્યાખ્યા લખાઈ જાય ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન એમાં શું પૂછ્યો છે? પ્રકાશના પરાવર્તનના નિયમો લખો. તો પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે. આ નિયમો ખાસ યાદ રાખજો, ખાલી પ્રશ્ન જવાબ માટે નહીં. આ નિયમો યાદ રાખવા જરૂરી છે, તો તમે દાખલાઓનું કેલ્ક્યુલેશન કરી શકો. અને એક એક માર્કના પ્રશ્ન સેક્શન એમાંથી પૂછે ખરા ખોટામાં જોડકામાં, તો તમે એને જવાબ લખી શકો. માત્ર આ સવાલ જવાબ પાકો કરવા માટે આ ક્વેશ્ચનનો આન્સર આવડી જાય એટલા માટે નિયમ નથી. આખા લેસનની અંદર કોઈ પણ ટોપિકમાં નિયમની જરૂર પડે. દાખલાઓમાં, નાના નાના ક્વેશ્ચન આન્સર એમસીક્યુ ની અંદર, જોડકામાં
તો આ નિયમો યાદ રાખવા ખૂબ જરૂરી છે, તો જ પાઠ સમજાશે. પ્રકાશના પરાવર્તનના કેટલા નિયમ છે? 2 નિયમ છે. આકૃતિમાં જુઓ. પહેલો નિયમ, આપાત કિરણ, લંબ કિરણ અને પરાવર્તિત કિરણ. આપાત કિરણ, લંબ કિરણ, પરાવર્તિત કિરણ. આ જે ત્રણેય કિરણો છે એ એક જ સમતલમાં આવેલા હોય. એક જ સમતલમાં આવેલા હોય. એક જ સમતલ એટલે મેં બોર્ડ ઉપર જો ત્રણેય કિરણો દોર્યા છે, આપાત કિરણ, લંબ કિરણ અને પરાવર્તિત કિરણ. તો આ બોર્ડ છે એ આખું સમતલ છે. તો એક જ સમતલમાં છે કે નથી? એવું તો છે ને કે આપાત કિરણ અહીંયા અને પરાવર્તિત કિરણ આ સમતલમાં નહીં, પરાવર્તિત કિરણ બીજા કોઈ સમતલમાં. એવું નહીં. આપાત કિરણ જ્યાં હોય એક જગ્યાએ લંબ કિરણ હોય અને પરાવર્તિત કિરણ હોય. આપાત કિરણ જે સમતલમાં હોય એ જ સમતલમાં લંબ કિરણ અને પરાવર્તિત કિરણ હોય જ. આખી દુનિયા માટે આ નિયમ બની ગયો, આખી દુનિયા માટે આ સિદ્ધાંત બની ગયો વિજ્ઞાનની અંદર. ત્રણેય કિરણો હંમેશા એક જ સમતલમાં હોય. એવું જોવા નહીં મળે કે આ સપાટી છે સમતલની, અહીંયા પ્રકાશનું કિરણ આવ્યું, ભટકાણું, તો એ આપાત કિરણ, અને એનું પરાવર્તિત કિરણ છે એ બાજુની દિવાલમાંથી નીકળ્યું, બીજા સમતલમાંથી નીકળ્યું. એવું ના હોય. પ્રકાશનું કિરણ ત્રણ પ્રકારના, આપાત કિરણ હોય કે લંબ કિરણ હોય કે પરાવર્તિત કિરણ હોય, આ ત્રણેય કિરણો છે પ્રકાશના એ એક જ સમતલમાં આવેલા હોય. ત્રણેય ભેગા એક જ જગ્યાએ એક જ સમતલમાં આવેલા હોય. જો બોર્ડ ઉપર મેં દોર્યું છે તો બોર્ડ આખું સમતલ કહેવાય. આખું પાટિયું છે બોર્ડનું સમતલ છે. તો આ ત્રણેય કિરણો એક જ સમતલમાં છે હંમેશાના માટે. આ એનો રૂલ્સ થઈ ગયો, નિયમ થઈ ગયો પરાવર્તનનો. પહેલો યાદ રહી ગયું. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને લંબ કિરણ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય. અને બીજો નિયમ, આપાત કોણ અને પરાવર્તન કોણ. આપાત કોણ અને પરાવર્તન કોણ ના મૂલ્યો હંમેશા સમાન હોય. આપાત કોણ અને પરાવર્તન કોણ જુઓ આકૃતિમાં. અહીંયા જે ખૂણો બન્યો ખાસ ધ્યાન આપજો. આપાત કિરણ અને લંબ કિરણ વચ્ચે જે આ એંગલ બન્યો, ખૂણો, એંગલ, આ ખૂણાનું નામ શું? આપાત કોણ. આપાત કિરણ અને લંબ કિરણ વચ્ચે જે ખૂણો બન્યો એને શું કહેશે આપણે? આપાત કોણ. આપાત કોણને સંકેતમાં આપણે બતાવશું થીટા આઈ વડે. આપાત કોણને સંકેતમાં શેના વડે બતાવી શકીએ? થીટા આઈ. પરાવર્તિત કિરણ અને લંબ કિરણ આ બેની વચ્ચે જે ખૂણો બન્યો, લંબ કિરણ અને પરાવર્તિત કિરણ એની વચ્ચે જે ખૂણો બન્યો એને આપણે શું કહેશું? થીટા આ. પરાવર્તન કોણ આ આપાત કોણ છે. આ ખૂણાને આપણે આપાત કોણ કહી શકીએ કારણ કે આપાત કિરણ છે ને, એટલે આ ખૂણાને આપણે આપાત કોણ નામ કહ્યું. અને આ પરાવર્તિત કિરણ છે, પરાવર્તિત કિરણ માટે આ ખૂણાનું નામ શું પડ્યું? પરાવર્તન કોણ. આપાત કોણને થીટા આઈ વડે દર્શાવાય અને પરાવર્તન કોણને આપણે થીટા આર વડે દર્શાવીએ છીએ. તો આ બે ખૂણા છે એનું મૂલ્ય હંમેશા સરખું હોય. તમને એમ કહેવામાં આવે કે થીટા આઈ બરાબર 60 અંશ, તો થીટા આર કેટલો? તો આખું બંધ કરી લખી નાખો 60. નિયમ છે, આખી દુનિયા માટે સિદ્ધાંત બની ચૂક્યો, સાબિત થયેલા નિયમો જ બધા પ્રકાશના કિરણો માટે. આપાત કોણ અને પરાવર્તન કોણ બેયની કિંમત, બેયનું મૂલ્ય હંમેશા કેવું હોય? સમાન હોય, સરખું હોય. એટલે કે થીટા આઈ નો ખૂણો છે 60 ડિગ્રી હોય તો થીટા આર પરાવર્તન કોણ 60 જ થાય. આવું એક માર્કના ક્વેશ્ચનમાં પૂછી શકે કે આપાત કોણ 40 ડિગ્રી 40 અંશ તો પરાવર્તન કોણ કેટલો? તો ઈ જ આવે 40. કારણ કે નિયમ છે આપાત કોણનું મૂલ્ય અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા કેવું હોય? સરખું જ હોય. એટલે કે થીટા આઈ બરાબર થીટા આર, થીટા આઈ બરાબર થીટા આર. ટૂંકમાં નિયમ લખી શકાય સંકેતમાં. આપાત કોણ એટલે થીટા આઈ, પરાવર્તન કોણ એટલે થીટા આર. આ બંનેની કિંમત કેવી? સરખી, એટલે વચ્ચે બરાબર નિશાની કરી. હવે યાદ રહી ગયું? ફટાફટ એકવાર રિપીટ કરી નાખી એટલે પેલો પ્રશ્ન આપણો પૂરો થઈ જાય. પરાવર્તન એટલે શું? પ્રકાશનું પરાવર્તન તમે કોને કહેશો? જ્યારે પ્રકાશનું કિરણ કોઈ અપારદર્શક વસ્તુની સપાટી પર પડે
આપાત થાય તો અથડાય અને પાછું ફરે છે. આ પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય, રિફ્લેક્શન ઓફ લાઇટ. પરાવર્તનના નિયમો, પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે. પહેલો નિયમ, આપાત કિરણ, લંબ કિરણ અને પરાવર્તિત કિરણ. આ ત્રણેય કિરણો છે એ એક જ સમતલમાં આવેલા હોય. સમતલ અલગ અલગ કોઈ દિવસ ના હોય, એક જ સમતલમાં આવેલા હોય. પરાવર્તનનો બીજો નિયમ, આપાત કોણ θi, પરાવર્તન કોણ θr, બંનેની કિંમત, આ બંને ખૂણાના માપ, બંનેના મૂલ્યો હંમેશા સરખા હોય. એટલે કે θi બરાબર θr. આપાત કોણનો ખૂણો 60 નો હોય તો પરાવર્તન કોણ 60 જ થાય, કારણ કે બે માપ સરખા જ હોય. એવો નિયમ છે પરાવર્તનનો. ખ્યાલ આવી ગયો? પરાવર્તનની વ્યાખ્યા અને પરાવર્તનના કેટલા નિયમ? બે નિયમ. આના પર તમને અલગ અલગ નાના ક્વેશ્ચન પૂછી શકે. આપણે આટલું ભણ્યા છે તો તમને એક માર્કનો ક્વેશ્ચન બનાવીને પૂછી શકો. વિચારજો શું જવાબ આવે. આપાત કોણને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય. સેક્શન 1 માં જવાબ શું આવે? θi. પરાવર્તન કોણને સંકેતમાં ખાલી જગ્યા વડે દર્શાવાય. બોલો જવાબ શું આવે? θr. ખરા ખોટા પૂછાઈ શકે. હું આમ પૂછું, θi નોટ ઇક્વલ θr, એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બે સરખા નથી, નોટ ઇક્વલ. ખરું કે ખોટું? તો તમે કહેશો ખોટું. તમે ભેગા છો, ખ્યાલ છે તમને કે θi અને θr, આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય? સરખા. તમે ના પાડ્યું, વાક્ય કેવું થયું? ખોટું. તમે દરેક પ્રશ્ન ધ્યાનથી સમજો, ભણો, સમજશો, ગોખવાનું નથી, સમજશો તો તમને નાના ક્વેશ્ચન સેક્શન એમાં એક એક માર્કના પૂછાઈ જાય, એ ફટાફટ તમે મોઢે જવાબ આપી શકો. તમારે સેક્શનને તૈયાર જ ના કરવો પડે. તમારે સેક્શન બી, સી ને ડી આ ત્રણ વિભાગ જ તમારે તૈયાર કરવા પડે. 2 માર્કના પ્રશ્ન, 3 માર્કના ક્વેશ્ચન અને 4 માર્કના ક્વેશ્ચન. 1 માર્કના ક્વેશ્ચન એમાંથી જ હોય. તમે ધ્યાનથી વાંચ્યા હોય, ધ્યાનથી સમજ્યા હોય તો 60 થી 80% જેવું કામ તમારું સેક્શન એમનેમ થઈ જાય. તમને આવડતા જ હોય. 100 માંથી 10-12 ક્વેશ્ચન તમારે લર્ન કરવા પડે, યાદ રાખવા પડે, બાકી બધું તમને આવડતું હોય. તો આપણે સેક્શન એ ને ધ્યાનમાં રાખીને વિજ્ઞાન અને સમાજ તૈયાર નથી કરવાનું. આપણે સેક્શન બી, સી ને ડી ને ધ્યાનમાં રાખી ભણવાનું છે. એટલે એમાંથી જ સેક્શન એ બનતો હોય. જેમ કે અમારે 2-3 ક્વેશ્ચન બનાવ્યા, તમને ધ્યાન પડી ગયું. તો આજે આ પ્રશ્ન તૈયાર કરી લેજો તમારી ટેક્સ્ટ બુકમાંથી, કે તમારા આગળ કોઈ ડાયજેસ્ટ હોય વાંચવા માટે, જૂની લીધી હોય તમે, તેમાંથી વાંચી નાખજો. ના હોય તો મેં બોર્ડ ઉપર લખ્યા છે, હું બોલ્યો છું, વારંવાર આ વિડીયો સાંભળો તો પરાવર્તનની વ્યાખ્યા અને પરાવર્તનના બંને નિયમો તમને આવડી જશે. આમાંથી નાના નાના ક્વેશ્ચન પણ તમને પૂછાય, ખરા ખોટા ભડકામ તો આવડી જશે. હવે આગળના લેક્ચરમાં આપણે આ લેસન છે પરાવર્તન વક્રીગોળનું, એ આગળના ટોપિક ઉપર ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરશું.